કેમ છો બાળ મિત્રો? ચાલો આજે એક પંચતંત્રની નવી વાર્તા સાંભળીએ. બગલો અને કરેચલાની. બહુ વખત પહેલાની વાત છે. એક સરસ મજાનું તળાવ હતું. ત્યાં એક બગલો રહેતો હતો. તળાવ તો ખૂબ સુંદર હતું. તેમાં ચોખ્ખું મીઠું પાણી અને પાણીમાં જાત જાતની માછલીઓ અને બીજા જીવો રહેતા હતા. એટલે કે આપણા બગલાભાઈને તો મજા જ મજા. રોજ અલગ અલગ પ્રકારની માછલીઓ ખાવા મળે તો કોને ન ગમે. એટલે આ તળાવને કાંઠે બગલો શાંતિથી જીવન પસાર કરી રહ્યો હતો. સમય જતાં બગલો વૃદ્ધ થઈ ગયો. હવે આંખો નબળી થઈ ગઈ, શક્તિ ઓછી થઈ ગઈ. એટલે બગલો સારી રીતે શિકાર કરીને માછલીઓ પકડી શકતો નહોતો. કોઈ વખત તો ભૂખ્યો રહેવાનો વારો આવતો હતો. પણ બગલો એટલે એક ચતુર પક્ષી. તેણે એક યુક્તિ વિચારી લીધી કે જેથી કરીને તેની સમસ્યાનું કાયમી સમાધાન થઈ જાય અને હંમેશને માટે તેના ભોજનની વ્યવસ્થા થઈ શકે. એક દિવસ બગલો તળાવમાં એક ઉદાસ ચહેરા સાથે સ્થિર ઊભો હતો. ન હલે કે ન ચલે કે ન તો માછલીઓ પકડે. આમ તો તળાવના બધા જીવો આ બગલાથી દૂર જ રહે, કેમ કે ક્યારે બગલાભાઈને એમનો કોળિયો કરી જાય તે થોડી ખબર પડે. પણ આજે તો બધા તરતા તરતા એમની ખૂબ નજીક પહોંચી ગયા. તો પણ બગલો તો એમને જાણે જોતો પણ નથી. આ તો કેવું આશ્ચર્ય! બગલો માછલીઓને ન પકડે તે કેવું? તેના આવા વર્તનથી આશ્ચર્ય પામેલા જીવો તળાવનો સૌથી વૃદ્ધ અને સમજી કરચલો આગળ આવ્યો અને તેણે બગલાભાઈને પૂછ્યું, શું વાત છે બગલાભાઈ? કેમ આમ ઉદાસ છો? દુઃખી ચહેરે ભારે અવાજમાં જવાબ આપતા બગલાએ કહ્યું, અરે, મારા આ પ્રિય તળાવને છેલ્લી વખત મન ભરીને જોઈ લો. હવે તો હું આ ઘર છોડીને દૂર ઉડી જવાનો છું. મને તમારી બધાની અને આ સુંદર તળાવની ખૂબ જ યાદ આવશે. પણ શું કરી શકાય? આ સાંભળીને એક નાનકડી માછલી આગળ આવી અને આતુરતાથી પૂછવા લાગી, કેમ? શું થયું? ઘર છોડીને કેમ જાઓ છો? તળાવના જીવોને પોતાની યુક્તિમાં ફસાવતા જોઈ બગલો વધુ ઘેરા અને ઉદાસીન અવાજમાં બોલ્યો, મેં સાંભળ્યું છે કે અમુક લોકો આ તળાવને માટીથી ભરી દેવાના છે. એ લોકો અહીં ખેતી કરીને પાક ઉગાડવાનું વિચારે છે. આ તળાવ સુકાઈ જશે તો શું થશે? આમ કહીને બગલો તો રડવા જેવો થઈ ગયો. રડસમ અવાજમાં આગળ બોલતો બગલો કહે, હું તમને મરતા નહીં જોઈ શકું, એટલે જ હું અહીંથી ઉડી જવાનો છું. મેં નજીકમાં જ એક મોટું તળાવ જોયું છે. ત્યાં જઈને તમારા બધા વિના બાકીનું જીવન જીવી લઈશ. અલવિદા મિત્રો, કાશ હું તમારી મદદ કરી શક્યો હોત. બગલાની આવી વાતો સાંભળીને તળાવમાં રહેતી માછલીઓ, દેડકા, કરેચલાઓ તો ગભરાઈ ગયા. એ બધા સાથે મળીને એમને બચાવવા લેવા બગલા પાસે આજીજી કરવા લાગ્યા. તેમણે બગલાને કહ્યું કે તેમને ચાંચમાં ભરી પેલા મોટા તળાવ સુધી લઈ જાય. બગલો આવા કામ માટે માને ખરો? થોડી હા ના કરતો લૂચો બગલો બધાને એક પછી એક વારાફરતી પેલા તળાવ સુધી લઈ જવા માટે માની ગયું. તળાવના બધા જીવો તો ખુશ થઈ ગયા. એ તો નવા મોટા તળાવમાં એમનું જીવન કેટલું સરસ હશે તેવી કલ્પનાઓ ચારવા લાગ્યા. હવે બગલો વારાફરતી એક માછલીને પોતાની ચાંચમાં ભરીને પેલા તળાવ સુધી જવા માંડ્યો. તળાવના જીવો નવી જગ્યા, પોતાના ભાઈઓ અને મિત્રોનું જીવન કેટલું સુંદર હશે એ વિચારીને ખુશ થતા હતા. બધા હોંશભેરે પોતાનો વારો આવે એની રાહ જોઈ રહ્યા હતા. પણ ખરી વાતની એમને ક્યાં જાણ હતી? હકીકતમાં બગલો તેમને ચાંચમાં ભરીને ઉડતો હતો ખરા, પણ એ તમને ક્યાં લઈ જતો હતો તે ખબર છે? એ તેમને ચાંચમાં ભરીને તળાવથી થોડે દૂર એક મોટા ખડક પર લઈ જતો હતો. ત્યાં બેસીને આ માછલીઓ, દેડકાની નાના કરચલાને પોતાનું ભોજન બનાવતો હતો અને તેમના હાડકાં ત્યાં જ ફેંકી તળાવ પર પાછો આવી બધાને ખોટું કહેતો કે પેલા મોટા તળાવમાં તો બધા ખૂબ આનંદ કરી રહ્યા છે. તળાવના જીવો તેમની વાત માની બગલાનો આભાર માનતા પોતાનો વારો ક્યારે આવે છે તેની રાહ જોતા હતા.
આ તો રોજનું થયું. જ્યારે જ્યારે બગલો ભૂખ્યો થાય ત્યારે એ પેલા મોટા તળાવમાં લઈ જવાના બાને માછલીઓને પોતાની ચાંચમાં ભરીને લઈ જતો હતો અને તેમનો કોળિયો કરી જતો હતો. આવું લાંબો સમય સુધી ચાલ્યું. અત્યાર સુધી તો હવે બગલો આ તળાવની મોટા ભાગની માછલીઓ, દેડકા અને નાના નાના કરચલા ખાઈને તાજો માજો થઈ ચૂક્યો હતો. હવે વારો આવ્યો પેલા વૃદ્ધ અને સમજુ કરચલાનો. વૃદ્ધ કરચલો નવા ઘરમાં જવા માટે ઘણો ઉત્સુક હતો. તે વિચારી રહ્યો હતો કે કાશ હવે હું પણ મારા પરિવાર અને મિત્રો સાથે નવા અને મોટા ઘરમાં આનંદથી જીવન પસાર કરીશ. આ બાજુ મનમાં વિચારથી રાજી થતો બગલો વિચાર કરી રહ્યો હતો કે આવ મૂર્ખ કરચલા, આજે તને પણ થોડી અલગ વાનગી ખાવાનું પસંદ આવશે. રોજ રોજ એક સરખું ભોજન ખાઈને હું પણ ઉબાઈ ગયો છું. હવે બગલો તો કરચલાને ઉપાડી અને પેલા મોટા ખડક ઉપર ઉડવા લાગ્યો. કરચલો પણ મનમાં ખુશ થતો હતો કે પોતાનું નવું ઘર જોવા ઉત્સાહમાં નીચે આમ તેમ જોવા લાગ્યો. અધીરો બનીને એ હવે ક્યારે મોટું તળાવ દેખાય અને ક્યારે તેના પરિવારજનો અને મિત્રોને તેને આવકારે તેની રાહમાં ચારે તરફ નજર દોડાવે છે. પણ દૂર દૂર સુધી ક્યાંય કોઈ તળાવ કેમ નથી દેખાતું? અને આ શું? નીચે કોઈ એક મોટો કાળો ખડક છે અને તેના પર આ શું પડ્યું છે? અરે, આ તો માછલીઓના હાડકાં! આખા ખડકમાં આમ તેમ વિખરાયેલી માછલીઓ વગેરેના હાડકાં જોઈને અનુભવી અને હોશિયાર કરચલોએ આખી વાત સમજી ગયો. હવે બગલો જેવો ખડક તરફ નીચે ઉતરવા લાગ્યો તે તરત જ કરચલાએ પોતાના કાતર જેવા ધારદાર પંજા વડે બગલાની ડોક કચરાવીને પકડી લીધી. બગલો આમ તેમ ઝટકા મારી પોતાનું ગળું છોડાવવા માટે પ્રયત્ન કરવા લાગ્યો, પરંતુ કરચલો એટલા ગુસ્સે ભરાયેલો હતો કે તેણે બગલાની ડોક પર પોતાની કડક અને વધુ મજબૂત કરી દીધી. છેવટે દુષ્ટ બગલાની ડોક મરડાઈ ગઈ અને મરેલો બગલો જમીન પર પટકાઈ ગયો. ત્યારબાદ કરચલો ત્યાંથી ધીમે ધીમે ચાલીને પોતાના તળાવ તરફ પાછો ફર્યો. આવીને તેણે બધાને બગલાની દુષ્ટતા અને બુદ્ધિઆઈ વિશે જણાવ્યું. તેમજ પોતે કઈ રીતે બગલાને પોતાનો બચાવ કર્યો એ વાત પણ કહીને સંભળાવી. તળાવના બધા જીવોને સમજુ કરચલાનો આભાર માન્યો અને તેની બહાદુરીના વખાણ કરવા તેને બિરદાવવા લાગ્યા. આમ કરચલાની ત્વરિત વિચાર કરવાની શક્તિ, ધૈર્ય અને બહાદુરી વડે તેનો તથા તળાવના બીજા ઘણા જીવોનો દુરાચારી બગલાથી બચાવ થઈ શક્યો. તો આ વાર્તા પરથી બોધ મળે છે કે અતિ લોભનું પરિણામ હંમેશા ખરાબ આવે છે અને મુસીબતના સમયે ધીરજ તથા બુદ્ધિથી કામ લેવું જોઈએ.